આજે આપણે સરસ મજાનું એક નવી જ રીતે વસાણું બનાવીશું। તમે જોઈ શકો છો કે સરસ ખાવામાં એકદમ હેલ્ધી અને વિટામિન પ્રોટીનથી ભરપૂર છે। જોવાથી જ લાગે કે હવે બનાવીએ ચલો। તો સૌથી પહેલાં મેં અહીંયા સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, પમ્પકિન સીડ અને અળસી છે જે ઓર્ગેનિક છે, અને બદામ કાજુ પણ લઈ લીધા છે, અને સાથે મખાના પણ એડ કરીશું આપણે, અને 2 વાટકી જેટલો ગોળ લઈ લીધેલો છે। તો સૌથી પહેલાં અહીંયા અળસી જે છે એને હલકી રોસ્ટ કરી લઈશું। બહુ શેકવાની નથી, એને માપની શેકવાની છે। અને પમ્પકિન સીડ છે તેને પણ શેકી લઈશું। પછી 1 ચમચી જેટલું ઘી લઈ લઈએ, અને બદામ કાજુને પણ આપણે રોસ્ટ કરી લઈએ। સાથે મખાના પણ એડ કરી લઈએ। પછી આપણે અળસી જે છે એનો પાવડર બનાવી દેવાનો છે। બધાનો પાવડર બનાવી લીધો છે। અધકચરો દરદરો છે, અને 2 વાટકી જેટલો જે ગોળ લીધો છે એમાં પાયો બનાવવાનો છે, તો 2 ચમચી જેટલું ઘી ફરીથી એડ કરીશું આપણે। અને સુખડી બનાવીએ તેવો જ પાયો રાખવાનો છે, બહુ કઠણ ના થઈ જાય તેનો ખ્યાલ રાખવાનો। તમે જોઈ શકો છો કે સરસ આપણું વસાણું એવું રેડી છે। બહુ ઘી પણ નથી, અને પ્રોટીન વિટામિનથી ભરપૂર છે। શિયાળામાં તો ખાવું જ જોઈએ। ડાયટ કરતા હોય તે લોકો પણ ખાઈ શકે છે। તો બનાવવું પડે અને ખાવું પડે। જોવાથી જ ખાવાનું મન થાય। આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ નાખેલા છે।